વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 13.1 કમ્પ્લીટ કર્યા પછી આપણે એની રિલેટેડ જે ઉદાહરણ આપ્યા છે 1 થી 7 એના વિશે થોડી ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સંભાવના ચેપ્ટરનો પહેલો જ પોઈન્ટ, શરતી સંભાવના. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું ઉદાહરણ. જો પી ઓફ એ બરાબર આપ્યું છે કમ્પ્લીટ બનાવેલું, પી ઓફ બી બરાબર આપ્યું છે, પી ઓફ એ છે બી બરાબર આપ્યું છે. પી ઓફ એ બાય બીનું મૂલ્ય શોધવાનું છે. સૂત્ર આવડે એટલે દાખલો આવડે વિદ્યાર્થી મિત્રો. પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી, અને પી ઓફ એ છેદ બી એટલે 4/13, પી ઓફ બી એટલે 9/13, 13 કેન્સલ, 4/9. આ છેદનો જગ્યાએ અંશમાં ન યોજાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. 4/9 આન્સર આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ નંબર 2. એક કુટુંબમાં 2 બાળકો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી? હંમેશા પહેલાં એ કે બી જે સંભાવના ગોતવા, તમે એ બી દર્શાવો તોય ભલે, ઈ એફ દર્શાવો તોય ભલે. એ હંમેશા એને જ કહેવાનું, એટલે તમારે જેની સંભાવના ગોતવાની એવું જરૂરી નથી એ જ કહ્યું, પણ આપણે સૂત્રમાં ક્યારેય ચેન્જ ન થાય ને એટલા માટે એ જેની સંભાવના ગોતવાની એને જ કહેવાનું. ઈ એફ કયો તો સંભાવના જેની ગોતવાની એને ઈ કહેવાય, જે આપેલું છે ને એફ કહેવાય, જે આપેલું છે ને એ બી કહેવાય. એટલે થોડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જેની સંભાવના, તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના, આને આપણે ઈ કહી દઈએ. શું કહી દઈએ? ઈ. અને આપેલું શું? તો કે ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલું. 2 બાળકો છોકરા હોય તો એક ભલે. તો એનો ની દર્શાવકાશ તો ફિક્સ થઈ જાય, તો કે કા 2 છોકરા હોય, કા 2 ગર્લ્સ હોય, કા પહેલો છોકરો હોય બીજી છોકરી, અથવા બીજો છોકરો હોય પહેલી છોકરી હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એની દર્શાવકાશમાં મને 4 ઘટક મળે. કેટલા મળે? 4. લખીએ કોઈ એનો ફેસ બરાબર 4. હવે ઈ અને એફ નીચે મુજબ દર્શાવે છે. ઈ એટલે બંને બાળકો છોકરા છે. જો આપણે એની સંભાવના શોધવાની છે, બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી? તો બંને બાળકો છોકરા છે, તો ઈ ઘટકમાં ખાલી બી જ આવે, એટલે એનો ફી બરાબર 1 થઈ જાય. કેટલા થઈ જાય? એનો ફી બરાબર. અને એફ એટલે જે આપ્યું છે, ઓછામાં ઓછું એક બાળક છોકરો, ઓછામાં ઓછું એક બાળક પહેલો છોકરો હોઈ શકે, બીજો છોકરો હોઈ શકે, અથવા બંને છોકરા હોઈ શકે. બંને છોકરા હોઈ શકે. એટલે આ હિસાબથી આમાં એન ઓફ એફ બરાબર થઈ જાય 3. એનો એફ બરાબર કેટલા થઈ જાય? 3. હલો રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે સંભાવના ગોતવી હોય તો પી ઓફ એફની સંભાવના શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કુલ જે આવ્યા 3, આની સંભાવના ગોતવાની જરૂર નથી, કારણ કે એની તો આપણે સંભાવના ગોતવાની છે. 3 આઉટ ઓફ કેટલામાંથી? 4માંથી પી ઓફ એફ મળી ગયા. હવે તમારે ઈ છેદ એફની જરૂર પડશે, તો 2નો ઈ છેદ એફ એટલે કેટલો? તો કે 2માં કોમન બી જ છે, તો ઈ છેદ એફ એટલે બી, એટલે પી ઓફ ઈ છેદ બી કેટલા થાય? 1/4, કારણ કે ઘટક એક જ છે. આઉટ ઓફ કેટલામાંથી? 4માંથી છે. એટલે સૂત્ર મૂકી દો. આપણે ઈ બાય એફ મેળવવાનું છે. ઈ બાય એફ એટલે શું થાય? પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. ઈ છેદ એફ એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કે 1/4 ને 3/4. આ બી 4 કેન્સલ, એટલે 1/3 આપણો આન્સર. સાવ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 3. એક ખોખામાં 1 થી 10 સંખ્યાવાળાઓ કાર્ડ છે. બરાબર, એક ખોખામાં 1 થી 10 સંખ્યાવાળા કાર્ડ રાખીએ છીએ. તેમને સંપૂર્ણપણે મિશ્ર કરી દીધા છે, અને પછી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે. જો પસંદ કરેલ કાર્ડ પર 3 કરતાં મોટી સંખ્યા છે તેમ જાણતા હોઈએ તો તે યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? પહેલાં આપણે શું કીધું કે ભાઈ પસંદ કરેલ કાર્ડ પર 3 કરતાં મોટી સંખ્યા છે. બરાબર, તો યુગ્મ સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો યુગ્મ સંખ્યા હોય એને આપણે ઈ કહી દઈએ, અને 3 કરતાં મોટી સંખ્યાને આપણે એફ કહી દઈએ, અથવા એ બી કહેવું હોય તો વાંધો નહીં. યુગ્મ સંખ્યાને આપણે એ કહીએ, 3 કરતાં મોટી સંખ્યા આપેલું છે એને આપણે બી કહી દઈએ.
તો ધારો કે ઘટના એ યાદચ્છિક પસંદ કરેલ કાર્ડ પર યુગ્મ સંખ્યા છે, અને ધારો કે ઘટના બી યાદચ્છિક પસંદ કરેલ કાર્ડ 3 કરતાં મોટી સંખ્યા મળે છે, એટલે કે પી ઓફ એ બાય બી આપણે શોધવાનું છે. એ ધ્યાન રાખવાનું એક. હાલો, એસ એટલે 1 થી 10, એ એટલે 1 થી 10 માં યુગ્મ સંખ્યા કેટલી? તો કે 2, 4, 6, 8, 10, અને બી એટલે 3 કરતાં મોટી સંખ્યા, તો કે 4, 5, 6, 7, 8, 9, 10. હાલો, રેડી વિદ્યાર્થી મિત્રો? હવે એ છેદ બી આપણને શું મળે? તો કે ભાઈ 4, 6, 8, 10 જ મળે. પી ઓફ એ એટલે તો કે 5/10, પી ઓફ બી એટલે 7/10, અને આ લખવું તમને. હવે તમને એમ ન થાય કે સાહેબ યુગ્મ સંખ્યાની સંભાવના ગોતી લીધી, પણ યુગ્મ સંખ્યાની સંભાવના આપણે ક્યારે ગોતવાની છે? કે 3 કરતાં મોટી સંખ્યા હોય ત્યારે યુગ્મ સંખ્યા આવવાની સંભાવના. એ ધ્યાન રાખજો કે ભૂલથી પી ઓફ એનો જવાબ લખી ન હોય આવતા. ચાલો, એથી આગળ પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી. 10 કેન્સલ, 4/7. હવે આમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો ખાસ. નાનકડી ગમ તમને કહી દઉં શોર્ટકટ રીત. તમને જે આપેલું છે ને, જે આપેલું એને સાર્વત્રિક ગણ કહી દેવાનું. શું કહી દેવાનું? એટલે કે એનો આને જે સમજો કે યસ જ છે દરેક દાખલા માટે. મેં તમને કીધું હતું ને, આની શોર્ટકટ રીત છે. તમને જે આપેલું છે ને એને તમે સાર્વત્રિક ગણ કહી દો. એટલે એનો પેસમાં કેટલા ઘટક છે? જો 1, 2, 3, 4, 5, 6, 7 ઘટક. હવે એમાં યુગ્મ કેટલા છે? તો કે 1, આ 2, આ 3, આ 4, એટલે કે 4, 6, 8, 10 યુગ્મ છે. એની સંભાવના શું થાય? યુગ્મ સંખ્યાઓની સંભાવના ગોતવાની જ ને. યુગ્મ સંખ્યા 4 આઉટ ઓફ કેટલામાંથી 7 જોઈ લો, જવાબ ચેક કરી લો. પછી શોર્ટકટ 100% સાચી ન હોય એટલું યાદ રાખજો, 99% સાચી હોય. એટલે તમને ગમે તે આપેલું હોય એને તમારે સાર્વત્રિક ગણ ધારી લેવાનું, અને જે મેળવવાનું છે એની અંદરથી પછી મેળવવાનું. અત્યાર સુધીના દાખલાઓ તમે ચેક કરજો. આની રીતમાં તમને જે વસ્તુ આપી દીધી હોય, એમ કીધું ને કે આ આપેલું હોય ત્યારે આની સામે જે આપેલું હોય એને સાર્વત્રિક ગણ કહી દેવાનું. પછી જે મેળવવાનું છે ને, જે આપેલા હોય ને એમાંથી જ ગોતવાનું. એનો જે જવાબ આવે ને તમારો ફાઇનલ જવાબ હશે. આ એની શોર્ટકટ રીત થઈ ગઈ. જાતે તમે ગણી શકો છો બધા દાખલા અગાઉના. હાલો, એથી આગળ વિદ્યાર્થી મિત્રો. એટલે બધા દાખલામાં શોર્ટકટ રીત કામ લાગે એવું જરૂરી નથી. એ ધ્યાન રાખજો પાછા. એક શાળામાં 100 વિદ્યાર્થીઓ છે, 1000 વિદ્યાર્થીઓ છે. તે પૈકી 430 છોકરીઓ છે. 1000 વિદ્યાર્થી છે ને, એમાં 430 કેટલી છે? છોકરીઓ છે. 430 છોકરીઓ પૈકી 10% છોકરીઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે. 430 પૈકી 10% છોકરી, એટલે 430ના 10% કરો એટલે 10/100, અને આ બી કેન્સલ. એટલે 43 છોકરીઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે. યાદચ્છિક રીતે પસંદ કરેલી છોકરી, યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલું હોય. તો છોકરી તો શું હોય? 430. યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય, તો પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છે તેની સંભાવના તમારે ગોતવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો ગોતી. તો કે ભાઈ પહેલાં આપણે ઘટના ઈ કહી દઈ. તો કે પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છે. ધારો કે ઘટના ઈ યાદચ્છિક પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરે છે. હવે તમારે જોતું હોય તો એનો જવાબ શું આવશે? 43 આઉટ ઓફ કેટલામાંથી? બરાબર, એ ધ્યાન રાખવાનું. પણ આપણે એની સંભાવનાની એટલી જરૂર નથી. એની તમે સંભાવના ન લખો ને તોય ચાલશે, કારણ કે એ તો આપણે મેળવવાનું છે. એફ અને છેદગણની એ છેદ એફની જરૂર પડે. રેડી? તે દર્શાવે છે. અને ઘટના એફ યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે તે દર્શાવે. છોકરી એટલે 430. તો એને આપણે કહી એફની સંભાવના શું થઈ જાય? 430 આઉટ ઓફ કેટલામાંથી? 1000માંથી. તો પી ઓફ એફ બરાબર 430 આઉટ ઓફ 1000. હવે છેદ ગણમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો છેદ ગણમાં કેમ લખશું? હવે 430 છોકરીઓ રહી. 430 પૈકી 10% છોકરી એટલે કેટલી થઈ? 43 છોકરીઓ થઈ. તો આ 43 છોકરીઓમાં આવે અને ધોરણ 430માં આવશે, અને ધોરણ 12માં અભ્યાસ પણ કરે છે.
એટલે કહેવાનો મતલબ શું થાય કે ભાઈ આ 43 છોકરીઓ બેયમાં આવશે. 430 પૈકી છોકરીઓમાં આવશે અને ધોરણ 12માં અભ્યાસ પણ કરે છે. તો ઈ અને એફનો છેદગણ શું થયો? 43 થયો વિદ્યાર્થી મિત્રો. શું થયો? 43. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો પી ઓફ ઈ છેદ એફ બરાબર કેટલા થયા? તો કે ઈ એટલે શું સમજો. ઈ એટલે યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12નો છે. તો આ 43 વિદ્યાર્થી ધોરણ 12માં આવી. ચાલો, આટલું કમ્પ્લીટ. તે દર્શાવે છે. અને ઘટના એફ યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે. તો આ છોકરીમાં આવે કે ન આવે વિદ્યાર્થી મિત્રો? 43. તો એ 43 બેયનો છેદગણ થયો, એટલે કે અહીંયા 43 આવ્યો. જો અહીં લખ્યું શા માટે, તો તમારે લખવું જ લખાય અહીં ઈ છેદ એફ બરાબર વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ પસંદ થયેલ વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને બીજું શું શું હતું આપણે? અને યાદચ્છિક પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે તેમ દર્શાવે છે. એટલે બેનો છેદગણ કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 43 થયો. 43ના છેદમાં 1000. હાલો, મેળવવાનું શું? તો કે પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. પી ઓફ ઈ છેદ એફ એટલે 0.043 છેદમાં 0.43 એટલે જવાબ આવશે 0.1. આ આપણો આન્સર થયો વિદ્યાર્થી મિત્રો. ચાલો, એથી આગળ એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. ઘટના એ અને બી નીચે મુજબ આપી છે. ઘટના એ પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે. 3 વખત ફેંકવાનો છો અને આમાં એવું કીધું ત્રીજી વખત ફેંકતા 4 મળે. એનો મતલબ પહેલી બીજીમાં ગમે તે મળી શકે. ઘટના બી પાસાની પહેલી વખત ફેંકતા 6 મળે ને બીજી વખત ફેંકતા 5 મળે. એમાં ફિક્સ પહેલી બીજી વાર, ત્રીજી વાર ગમે તે મળી શકે. ઘટના બી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલું હોય ત્યારે ઘટના એની સંભાવના શું? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે આવી ગયો સ્વાધ્યાયમાં, જોઈ લેજો. પહેલાં તો 3 વખત ફેંકી એટલે મને નિર્દેશ અવકાશમાં વિદ્યાર્થી મિત્રો 216 પરિણામ મળશે. હવે ઘટના એ આપણે લખશું, એમાં પેલું ફિક્સ થઈ ગયું કે પાસાની ત્રીજી વખત ફેંકતા 4 મળે. તો એનો મતલબ પહેલાં 1 1 4. હવે આ હું 1 એમ નામ રાખું, અહીંયા 2 4, એવી રીતના 1 6 4. હાલો, રેડી. પછી હવે આ 1 ને હું ચેન્જ કરીને 2 1 4 2 2 4 2 3 4. આવું ક્યાં સુધી? તો કે 2 6 4 સુધી. એવી જ રીતના હવે અહીંયા 3 કરી નાખું, આ 1 થી 6 એમ નામ, પછી 4 1 થી 6, પછી અહીં 5 1 થી 6. એવા મને 36 પરિણામ મળશે. જો ચેક કરી લ્યો, યાર આપેલા જ છે. જો કે હા, 36 પરિણામ મળશે. બરાબર. હવે બીમાં તમને પહેલા પાસા પર 6 કીધું છે, બીજા પાસા એ ફિક્સ થઈ ગયું 6 અને 5. અહીંયા ચેન્જ, તો 6 5 1 6 5 2. આવું ક્યાં સુધી? તો કે 6 5 6 સુધી છે. 6 5 6 સુધી આ બી. તો એનો એ છેદ બીમાં શું કોમન આવી વિદ્યાર્થી મિત્રો ખબર છે? જો આમાં તો ફિક્સ થઈ ગયું છેલ્લા પાસા ઉપર 4, તો આમાં છેલ્લો પાસા ઉપર 4 હોય એક જ આવે, બીજા એક આવે. જો એક પાસા ઉપર હવે 4 દેખાઈએ તો આ એક જ ઘટક કોમન આવે. અને આમાં જ્યાં 6 5 આવતું એ જ કોમન આવે. તો 6 5 ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આમાં આના પહેલાં આવશે 6 5 4. તો એક જ ઘટક કોમન થાય 6 5 4. બધાની સંભાવના લખી નાખો વિદ્યાર્થી મિત્રો. પી ઓફ એની જરૂર નથી એટલે એનું લખો. પી ઓફ બી એટલે 6 છેદમાં 216. પી ઓફ એ છેદ બીમાં એક જ ઘટક મળ્યું એટલે 1 છેદમાં 216. એ બાય બી શોધવાનું છે. તો પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી બરાબર. આ 216 અને 216 કેન્સલ એટલે 1/6 આપણો આન્સર થઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર. ચાલો, ઉદાહરણ નંબર 16. એક પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. કેટલી વખત? 2 વખત. અને તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલ છે. 6 છે તેમ આપેલ છે. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે તેની શરતી સંભાવના શોધો. આપણે આપી શું દીધું છે વિદ્યાર્થી મિત્રો? શું આપ્યું છે કે પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે. તો પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે. તો ક્યારે ક્યારે 6 થાય? તો કે ભાઈ 1 5 5 1 2 4 4 2 અને 3 3.
હવે ક્યારેય 6 નહીં થાય વિદ્યાર્થી મિત્રો. હાલો રેડી. જે આપ્યું છે ને આપણે સાર્વત્રિક ગણ કહી દીધું. શું કહી દીધું છે? સમજ માટે તમારી કન્ફ્યુઝન દૂર થાય ને સમજ. તો કેટલાક આને મેં તમને શું કીધું, જે આપેલું ને સાર્વત્રિક ગણ કહેવાય, એટલે એમાં 5 ઘટક છે. કેટલા છે? 5. તેમાં આપેલ છે. તો સંભાવના શું કહે? ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે એની શરતી સંભાવના શોધવાની છે. તો ઓછામાં ઓછું એક વખત 4 મળતી હોય કેટલા ઘટક છે? તો કે આ 2 છે, બાકી કે 4 મળતા નથી. તો ફાઇનલ આન્સર 2/5 આપણો જવાબ. ચેક કરી લે વિદ્યાર્થી મિત્રો, 2/5 છે. એટલે જે તમને આપેલું છે એને સાર્વત્રિક ગણ કહેવાનું. પછી એની અંદર જ જેની સંભાવના ગોતવાની છે એની અંદર જ ગોતવાનું, બીજે કંઈ તમારે ગોતવા જવાનું નથી. એટલે આ જો તમે સાચું લખેલું છે તો જ સાચું જવાબ આવશે, બાકી નહીં આવે. ચાલો હવે આપણે ચર્ચા કરી લઈ. ચાલો ઘટના ઈ આપણે જેની સંભાવના ગોતવાની છે ને કઈ ઘટના ઈ એ સંખ્યા 4 કરતાં ઈ એ સંખ્યા 4 ઓછામાં ઓછી એક વખત મળે તે દર્શાવે, અને ઘટના એફ એ પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તે દર્શાવે. હવે ઈ એટલે ઓછામાં ઓછી એક વખત 4 આવે તો 4 1 4 2 4 4 એ બધા આવશે 4. પછી એવી 1 4 2 4 3 4 4 4 તો એકવાર આવી ગયું એટલે એનું આવે. પછી 5 4 6 4 અને એફ એટલે સરવાળો 6 થતો એવા જ 1 5 5 1 2 4 4 2 3 3 આટલું જ મળે. બેનો છેદગણ ચેક કરી લ્યો વિદ્યાર્થી મિત્રો. આ બેની સંભાવના એની નો લખો તો ચાલે વિદ્યાર્થી મિત્રો, લખવી હોય તો તમારી ઈચ્છાની હોય. 36 કેમ આવ્યા? તો કે પાસાને તમે 2 વખત ફેંકો છે. તો પાસાને જ્યારે હું 2 વખત ફેંકીશ એટલે પહેલી વખત ફેંકતા 6 મળશે ને બીજી વખત ફેંકે ટોટલ મને 36 ઘટક મળશે. કેટલા મળશે? 36. પી ઓફ એચ છેદ બી બરાબર 2/36. માંગેલ સંભાવના પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ ઈ છેદ એફના છેદમાં પી ઓફ એફ, એટલે 2/36 5/36 એટલે 2/5 આપણો આન્સર થયો. સમજ્યા જેવું ઉદાહરણ હવે છે વિદ્યાર્થી મિત્રો, થોડુંક અપવાદ ઉદાહરણ છે, સમજો ખાસ. એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો. જો સિક્કા પર છાપ મળે તો તેને ફરીથી ઉછાળો, પરંતુ જો કાંટો મળે તો પાછો ફેંકો. સિક્કા પર ઓછામાં ઓછી એક વખત કાંટો મળે તેમ આપેલું હોય તો પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ હોય તેની શરતી સંભાવના શોધો. જો એક સિક્કાને ઉછાળો તો કાં છાપ આવે કાં કાંટો આવે, એની સંભાવના કેટલી? 1/2 1/2. પછી એવું કીધું પરંતુ જો સિક્કા પર છાપ મળે તો ફરીથી ઉછાળવાનો છે. તો ફરીથી ઉછાળો પાછા એચ ને ટી ને એચ ટી આવી શકે. તો એચ તો હતો તો એચ આવી શકે, અને પછી એચ હોય તો ટી આવી શકે. હવે એચ આવવાની સંભાવના કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 1/4 થઈ ગઈ. શું કામ? કારણ કે એચની સંભાવના 1/2 હતી ને પાછી એચ આવવાની સંભાવના 1/2, એટલે એચ આવવાની સંભાવના કેટલી થઈ ગઈ? 1/4. એચ ટી આવવાની સંભાવના કેટલી થઈ ગઈ? 1/4. આમાં તમારે પર્સનલી સંભાવના આપવી પડશે વિદ્યાર્થી મિત્રો. ટી આવવાની, હવે ટી કાંટો આવે તો સમતોલ પાછો ઉછાળવાનો છે. એક તો આમાં 1 2 3 4 5 ગમે તે આવી શકે. તો એક આવવાની સંભાવના 1/6 થાય, તો T1 આવવાની સંભાવના 1/2 ઇન્ટુ 1 આવવાની સંભાવના 1/6 એટલે 1/12 થઈ. અને તમારે પર્સનલ સંભાવના આપવી પડશે. T1 ની સંભાવના 1/12, પછી T2 ની સંભાવના 1/12 થાય. T6 સુધી સંભાવના કેટલી થાય? 1/12. તો પહેલાં આપણે એનો સાર્વત્રિક ગણ, આમાં તમારે સંભાવના એવું કહી દેશું કે ભાઈ આમાં ઘટકો જે રહે એ ટોટલ અમારા નિર્દેશ અવકાશના ઘટકો થઈ ગયા. પર્સનલ સંભાવના એચ આવવાની 1/8 થઈ જાય, એચ ટી આવવાની 1/8 થઈ જાય, એ નહીં ચાલે. દાખલામાં થોડુંક સમજ્યા જેવું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આ જે તમે લખ્યું એ તમારો નિર્દેશ અવકાશ જ છે. જો એચ ટી T1 થી ક્યાં સુધી? T6 સુધી. પણ આમાં સંભાવનામાં ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી, કારણ કે એચ આવવાની સંભાવના 1/2 પણ એચ આવવાની સંભાવના 1/4 થઈ જાય. એચ આવવાની સંભાવના 1/2 પણ એચ ટી આવવાની સંભાવના કેટલી થઈ જાય? 1/4 થઈ જાય. ટી આવવાની સંભાવના 1/2 છે પણ T1 આવવાની સંભાવના 1/12 થાય. તો એ લખ્યું છે કે સિક્કાને 2 વખત ઉછાળતા બંને છાપ મળતી ને એચ જોડે દર્શાવીએ. પ્રથમ કાંટો તથા પાસા પર મળતી સંખ્યાને ટી સંખ્યાને આઈ એટલે કે ટી આઈ વડે દર્શાવી, જ્યાં આઈ બરાબર 1 થી 6. આમ 8 પ્રાથમિક ઘટનાઓ મળે. એચ ટી T1 T2 T3 T4 T5 T6 ની સંભાવના અનુક્રમે જો બધાની પર્સનલ સંભાવના 1/4 1/4 1/12 પછી બાકીનાની. જો અહીં આપણને ચાર્ટ આપ્યું હોય
કે છાપ અને કાંટો આવવાની સંભાવના 1/2 1/2, પણ એચ આવવાની સંભાવના 1/4 થઈ જાય, HT આવવાની સંભાવના 1/4 થઈ જાય. T1 થી T6 સુધી બધાની સંભાવના કેટલી? 1/12 છે. હાલો ઓકે વિદ્યાર્થી મિત્રો. હાલો હવે આપણે જે આઈ પૂછી લખી નાખી. ઓછામાં ઓછો એક કાંટો હોય તે ઘટના F પાસો પર 4 કરતાં મોટી સંખ્યા બતાવી તે E. એટલે કહેવાનો મતલબ આપણે મેળવવાનું શું અહીંયા આપ્યું શું? સિક્કા પર ઓછામાં ઓછું એક વખત કાંટો મળે તેમ આપેલું હોય. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મળે. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મળે. રેડી? ઓછામાં ઓછો એક કાંટો મળે. અહીં ચેન્જ કર્યો નહીં, બરાબર? F અને પાસ સંભાવના કેની મેળવવાની? 4 કરતાં મોટી સંખ્યા બતાવે એની. હાલો આ E, બરાબર? આ F અને આ E, બરાબર? ઓછામાં ઓછો એક કાંટો મળે HT, એ તો છે જ. HH કંઈ કાંટો નથી, પણ T1 થી T6 સુધી બધામાં એક કાંટો છે. E એટલે પાસો 4 કરતાં મોટી સંખ્યા બતાવે, 4 કરતાં મોટી પાસો. તો HHSTમાં તો આવે નહીં, તો T1 વાળીમાં જ આવે. પાસો 4 કરતાં મોટી સંખ્યા બતાવે એટલે T5 T6. હવે ઈ છે Fમાં T5 T6 જ આવે. ચાલો હવે આપણે Fની સંભાવના પહેલાં ગોતી લઈ. P of F, કારણ કે E/F આપણે શોધવાનું છે. P of F, તો P of F એટલે તો કે P of HT, P of T1, T2, T3, ક્યાં સુધી? T6 સુધી. હાલો તો HTની સંભાવના 1/4, બાકી બધાની સંભાવના કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 1/12. આ એમ નામ રાખો 1/4. આનું સાદુરૂપમાં જો બધાના છેદરકા એટલે 6/12 જવાબ આવે. એટલે જવાબ આવી ગયો 1/2. લસા 4 આવે, અહીંયા 1 અને અહીંયા કેટલાની જરૂર પડે? 2ની, અને છેદમાં 4 એટલે 3/4 જવાબ આવશે. આ 3/4. એટલે એ છેદ Fની જરૂર પડશે, તો એ છેદ F. આમાં ઘટના વિદ્યાર્થી મિત્રો આડાવડી લખાણી છે, એટલે એમાં ચિંતા ન કરતા. પહેલાં આપણે અત્યાર સુધી E જ લખતા હતા અને પછી F લખતા હતા. તમારે પહેલાં E લખવું, પહેલાં E લખી નાખજો એટલે પ્રોબ્લેમ ન થાય. E છેદ F એટલે T5 T6 કોમન આવે, તો T5ની સંભાવના 1/12, T6ની સંભાવના 1/12 એટલે 1/6 જવાબ. છેદ બેના સરખા એટલે 2/12 જવાબ આવે એટલે 1/6. E/F, P of E છેદ Fના છેદમાં P of F, P of E છેદ Fના છેદમાં P of F 1/6. એટલે છેદ આમ થાય 1/6 અને છેદનો છેદ અંશમાં 4/3. અહીંયા 2, અહીંયા 3 એટલે 2/9 આપણો આન્સર થાય. આ ઉદાહરણ ગણવામાં થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ તો સરળ છે. ચાલો 1 થી 7 ઉદાહરણ આપણે કમ્પ્લીટ કર્યા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં 13.2 થી આગળ વધશું. ત્યાં સુધી ઉદાહરણની સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરી રાખો વિદ્યાર્થી મિત્રો.